મિત્રો, ઇઝરાયલ યુદ્ધને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપ સૌને ખબર જ હશે કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે. પરંતુ યુદ્ધ વિરામના 24 કલાક પણ નથી થયા અને ઇઝરાયલ લેબનાન પર તાબડતોડ મિસાઇલો અને હુમલા કરી રહ્યું છે અને તેમને સીઝ ફાયરનું ખરેખર ઉલ્લંઘન કર્યું છે. ઈરાને પણ ધમકી આપી છે કે જો ઇઝરાયલ લેબનાન પર હુમલા કરવાનું બંધ નહીં કરે તો સ્ટેટ ઓફ હોર્મુઝ ફરીથી બંધ કરી દેવામાં આવશે. જો સ્ટેટ ઓફ હોર્મુઝ ફરીથી બંધ કરી દેવામાં આવ્યું તો આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્થિતિ વધુ બગડી શકે છે. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે વિગતવાર વાત કરીશું, કારણ કે આ સમાચાર ખૂબ જ ચોંકાવનારા છે. કારણ કે છેલ્લા 39 દિવસથી આંતરરાષ્ટ્રીય સ્તર પર જે તણાવ ચાલી રહ્યો હતો તેનો અંત 40મા દિવસે આવ્યો અને 40મા દિવસે સીઝ ફાયરનો નિર્ણય લેવામાં આવ્યો. પાકિસ્તાનના શાહબાઝ શરીફના મધ્યસ્થાના માધ્યમથી અમેરિકા અને ઈરાન વચ્ચે, ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર થયું. એટલે કે સીઝ ફાયર એટલે કે કોઈ પણ સંજોગોમાં હુમલા રોકી દેવામાં આવે. પરંતુ 24 કલાક સીઝ ફાયરના થયા નથી અને ઇઝરાયલ લેબનાન પર તાબડતોડ મિસાઇલ અને હુમલાઓ કરી રહ્યું છે. યુદ્ધ વિરામના મિત્રો 24 કલાક પણ નથી થયા અને લેબનાન પર ભયાનક હાલત જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં જે રિપોર્ટ સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટ મુજબ ઇઝરાયલે જે લેબનાન પર હુમલાઓ કર્યા છે તેમાં અંદાજિત 260 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ સાથે જ 100થી વધુ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, રોડ, રસ્તા, દુકાનો પર ઇઝરાયલે ભયંકર હુમલાઓ કર્યા છે, જેમની તસવીર તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કેવી રીતે લેબનાનની દશા ઇઝરાયલે બદલી નાખી છે. સીઝ ફાયર એટલે કે કોઈ પણ સંજોગોમાં હુમલા ન કરવામાં આવે, તેમ છતાં ઇઝરાયલ હવે સીઝ ફાયરના મૂળમાં ન હોય તેવું લાગી રહ્યું છે. ઇઝરાયલ કહે છે કે હિઝબુલ્લાને મારી નાખવામાં આવ્યા છે આ હુમલાની અંદર, પરંતુ તે તદ્દન ખોટું સાબિત થઈ રહ્યું છે તેવા પણ આંતરરાષ્ટ્રીય મીડિયામાં દાવા કરવામાં આવી રહ્યા છે. હકીકત તો એ છે કે આ હુમલામાં બાળકો અને વૃદ્ધોના મોત થયા છે. મિત્રો, હાલમાં જે આંતરરાષ્ટ્રીય સૌથી મોટા મીડિયા એટલે કે રોયટર્સના જે સમાચાર સામે આવી રહ્યા છે તેના મુજબ સાઉથની સૌથી મહત્વની વેસ્ટ ઇવેન્ટ પાઇપલાઇન પર ભયંકર હુમલો કરવામાં આવ્યો છે. લેબનાનના ન્યૂઝ એજન્સી લિયો ઓર્ટિઝ ટુડેના મુજબ ઇઝરાયલે માત્ર 10 મિનિટમાં 100 બોમ્બ લેબનાન પર ફેંક્યા છે, જેની તસવીર તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે સ્થિતિ ખૂબ જ ભયંકર જોવા મળી રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે માંડ 39મા દિવસે યુદ્ધ રોકવામાં આવ્યું, પરંતુ ઇઝરાયલ હવે શાંતિના મૂળમાં નથી લાગી રહ્યું અને ઇઝરાયલ જો સતત લેબનાન પર હુમલા કરતું રહેશે તો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપવો પણ ખૂબ જ મુશ્કેલ બનશે. મિત્રો, આ ઘટનામાં ઇઝરાયલ લેબનાન પર એવા હુમલા કરી રહ્યું છે જે છેલ્લા 4-5 દિવસથી જોવા નથી મળ્યા. ભયંકર હુમલાઓ કરી રહ્યું છે. ઇસ્લામિક સેનાએ કહ્યું છે કે સીઝ ફાયરનું ખરેખર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જો લેબનાન પર હુમલા નહીં અટકે તો ઇઝરાયલને ખરેખર પાઠ ભણાવવામાં આવશે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય મીડિયામાં એ પણ ચર્ચાઓ થઈ રહી છે કે હવે ઇઝરાયલ ખરેખર જે યુદ્ધ વિરામ છે તેનું ઉલ્લંઘન કરશે તો અન્ય દેશો પણ ઇઝરાયલને પાઠ ભણાવશે. ઈરાન અને અમેરિકા વચ્ચે જે 10 મુદ્દાઓનો કરાર કરવામાં આવ્યો હતો તેમાં સ્પષ્ટ લખ્યું છે કે હિઝબુલ્લા અને લેબનાન પર હુમલો નહીં કરવામાં આવે. આ સીઝ ફાયરમાં મિત્રો એ પણ જાણવા મળ્યું છે આંતરરાષ્ટ્રીય મીડિયાના માધ્યમથી કે લેબનાન પર સીઝ ફાયરમાં સામેલ છે. એટલે કે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે જે સીઝ ફાયર થયું છે, આ ત્રણેય દેશો વચ્ચે જે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું છેલ્લા 39 દિવસમાં, ત્યારબાદ 40મા દિવસે સવારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 5:30 વાગ્યાની આસપાસ સીઝ ફાયર કરવામાં આવ્યું. ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો, તેમાં લેબનાન પર સામેલ હતું. લેબનાન અને અન્ય ઘણા બધા દેશો સાથે ટકરાવ ચાલુ હતો. જો અમેરિકા પોતે આ 10 મુદ્દા સ્વીકારે તો ઇઝરાયલ કેમ હુમલા કરી રહ્યું છે તે પણ સૌથી મોટા સવાલો આજે ટ્રમ્પની સામે ઉઠી રહ્યા છે. મિત્રો, નેતન્યાહુ એટલે કે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ફેબ્રુઆરીમાં ટ્રમ્પને પ્લાન આપ્યો હતો કે
ઈરાનમાં તખ્તાપલટ કરીશું, પરંતુ CIA તેને ફગાવી દીધો હતો અને હવે નેતન્યાહુ ટ્રમ્પની ડીલ તોડવા માંગે છે. તેના કારણે જ હવે તેઓ લેબનાન પર સતત હુમલાઓ કરી રહ્યું છે. સાથે જ જો આ હુમલા સતત ચાલુ રહેશે તો મીડિયા રિપોર્ટનું માનીએ તો આ જેમની ડીલ ઈરાન અમેરિકા વચ્ચે જે થઈ છે યુદ્ધ વિરામને લઈને 10 મુદ્દાઓ, જો તે ડીલ તૂટી જશે તો તેલના ભાવ $200 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ગેસ અને પેટ્રોલ મોંઘા થઈ શકે છે તેવા પણ સંજોગો જોવા મળી શકે છે. સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર જોવા મળશે. મિત્રો, ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું તેમાં સૌથી વધુ નુકસાન ઇઝરાયલનું થયું છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો અત્યારે ઇઝરાયલ અંદરથી ખૂબ જ નબળું પડી ગયું છે, છતાં પણ તેઓ લેબનાન પર ભયંકર હુમલા કરી રહ્યું છે. અને જાણવા મળતી માહિતી મુજબ 20,000 સૈનિકોની અછત ઇઝરાયેલી સેનામાં જોવા મળી રહી છે. તે માત્ર અમેરિકાના સહારે જ યુદ્ધ લડતું હતું, પરંતુ પોતાની સૈન્યમાં પણ 20,000 સૈનિકોની અછત જોવા મળી રહી છે. હવે સૌથી મોટા સવાલ એ પણ ઊભા થાય છે કે શું ટ્રમ્પ નેતન્યાહુને લાઇન પર લાવશે કે પછી તેઓ આપસમાં જ ટકરાવ કરતા જોવા મળશે. જો લેબનાનમાં હુમલા નહીં અટકે તો ઈરાન ફરીથી મિસાઇલ હુમલા શરૂ કરી દેશે તેવા પણ સમાચારો મળી રહ્યા છે. મિત્રો, ઇઝરાયલ જે રીતે લેબનાન પર ભયંકર હુમલા કરી રહ્યું છે તેને લઈને આંતરરાષ્ટ્રીય મીડિયામાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમારી સ્ક્રીન પર મીડિયા રિપોર્ટ મુજબ ઈરાની સરકારે હોર્મુઝ સ્ટ્રેચ બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય લેબનાનમાં ભારે ઇઝરાયેલી હુમલાઓથી લેવામાં આવ્યો છે. એટલે કે ઇઝરાયલ જે રીતે લેબનાનમાં ભયંકર હુમલા કરી રહ્યું છે તેને લઈને હવે આ નિર્ણય ઈરાની સરકારે લીધો છે. તેમણે કહ્યું છે કે જો ઇઝરાયલ લેબનાન પર હુમલા બંધ નહીં કરે તો સ્ટેટ ઓફ હોર્મુઝ ફરીથી બંધ કરી દેવામાં આવશે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં તણાવ વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ઇઝરાયલના કેટલાક સૌથી મોટા હુમલાઓ લેબનાનમાં કરવામાં આવ્યા છે, જેના કારણે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ તૂટવાની પણ પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. આ આક્રમક ઇઝરાયેલી કાર્યવાહીએ માત્ર પ્રાદેશિક શાંતિને જોખમમાં નથી મૂક્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. મિત્રો, બીજા સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. તમારી સ્ક્રીન પર ઇઝરાયેલે માત્ર 10 મિનિટમાં લેબનાન પર 100થી વધુ હુમલા કર્યા છે, જેમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે અને 1200થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સંખ્યા વધી પણ શકે છે, કારણ કે ઘણા નાગરિકો હજુ પણ કાટમાળની નીચે દટાયેલા છે. મિત્રો, સમાચાર એ પણ મળી રહ્યા છે કે ઈરાને ઇઝરાયલને ચોખ્ખી ધમકી આપી દીધી છે કે તેઓ લેબનાન પર હુમલા નહીં રોકે તો આવતા શનિવારે જે પાકિસ્તાનમાં સીઝ ફાયરને લઈને મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે તે બેઠકમાં ભાગ પણ લઈ રહી અને તેઓ સ્ટેટ ઓફ હોર્મુઝ ફરીથી બંધ કરી દેશે. વિચાર કરો, સ્ટેટ ઓફ હોર્મુઝને ખોલવા માટે અમેરિકાએ સીઝ ફાયર કર્યું હતું અને તેમને ઘૂંટણીએ ઈરાને લાવી દીધું હતું. તે સ્ટેટ ઓફ હોર્મુઝ ફરીથી બંધ કરી દેવામાં આવશે. આ સમગ્ર ઘટના અને સમગ્ર મહત્વપૂર્ણ સમાચારને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.